નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત એના અંદર ગુજરાતી વિભાગ વર્ષોથી કામ કરે છે. એની અધ્યક્ષ ડૉક્ટર શરીફા વીજળીવાળા હું આપને અમારા વિભાગ વિશે થોડીક માહિતી આપવા માંગુ છું. અમારે ત્યાં MA ચાલે છે, PhD ચાલે છે અને 3 સર્ટિફિકેટ કોર્સ અમે ચલાવીએ છીએ. MA અને PhD એનાથી આમ તો તમે માહિતગાર હો અને તમને એવું પણ લાગે કે બીજે કરીએ કે વિભાગમાં કરીએ શું ફરક પડે, પણ હું તમને કહીશ કે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં MA કરવાથી તમને શા ફાયદા થાય, જેને આપણે ઇન્ટરડિસિપ્લિનરી વિષય કહીએ છીએ, આંતરવિદ્યાકીય વિષયો. એ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તો 32 પેપર છે ટોટલ, પણ એની અંદરથી 20 આંતરવિદ્યાકીય વિષયો યુનિવર્સિટીનો ડિપાર્ટમેન્ટ ચલાવે છે. તમને આ બધા પેપર બીજી બધી જગ્યાએ સૌંદર્યશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, કથન કળાશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, એ બધા સેન્ટર પર ભણવા નહીં મળે. આ એક સૌથી મોટો ફાયદો છે. બીજો એક ફાયદો, અમે જાહેર પરીક્ષાઓ ખાસ કરીને નેટ, GSET અને જે લોકો GPSC UPSCની અંદર ગુજરાતી વિષયની અંદર મૂંઝાતા હોય છે એ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પણ અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એના માટેના વિડીયો રેકોર્ડિંગ પણ કરીએ છીએ અને વર્ગખંડની અંદર પણ સાંજે 3:30 પછી વિદ્યાર્થી ઈચ્છે તો ભણાવતા પણ હોઈએ છીએ. એક બીજો ફાયદો, દક્ષિણ ગુજરાત વિસ્તારની અંદર જે ઉચ્ચારણના સૌથી વધારે પ્રશ્નો હોય છે, તો અમે આ તમારું ઉચ્ચારણ દુરસ્ત થાય, તમે શુદ્ધ ગુજરાતી બોલી શકો, એના માટે પણ કોશિશ સતત કરતા હોઈએ છીએ. ભાષા શુદ્ધિ એ અમારા વિભાગનું એક અભિયાન છે એવું કહેવું હોય તો પણ કહી શકાય. જેને આપણે સર્ટિફિકેટ કોર્સ કહીએ છીએ, એ 3 સર્ટિફિકેટ કોર્સ અમારો વિભાગ ચલાવે છે. અને MAની અંદર તમારી લાયકાત સ્નાતક કક્ષાની હોય. PhDમાં સ્વાભાવિક છે કે તમે અનુસ્નાતક ભણેલા હો અને ઓપન ટેસ્ટ આપી હોય અથવા નેટ ક્લિયર કરી હોય તો તમને PhDમાં પ્રવેશ મળે. આ તમારી લઘુત્તમ લાયકાત છે. પણ સર્ટિફિકેટ કોર્સ અમે બહુજન સમાજ માટે ચલાવીએ છીએ. 10 ધોરણ પાસ કોઈ પણ વિદ્યાર્થી અમારા આ 2 સર્ટિફિકેટ કોર્સ, ખાસ કરીને પ્રૂફ રીડિંગ અને સર્જનાત્મક લેખન, એની અંદર ભાગ લઈ શકે છે. તમે નહીં માનો મિત્રો, પણ સર્જનાત્મક લેખનની અંદર ડાક્ટરો, ઇજનેરો, 70 વર્ષથી મોટી ઉંમરના અનેક લોકો, અત્યાર સુધીમાં લગભગ 300 વિદ્યાર્થી આ 2 કોર્સની અંદર પ્રવેશ લઈ અને સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. ત્રીજો સર્ટિફિકેટ કોર્સ છે એ શિક્ષકો માટે છે, ખાસ કરીને શાળાના શિક્ષકો કેવી રીતે ક્લાસમાં ભણાવી શકે એની એક તાલીમ. આ માટેની જે લાયકાત છે એ સ્વાભાવિક ધોરણે સ્નાતક હોય, કારણ કે તો જ તમે શિક્ષકો, સ્નાતક, અનુસ્નાતક, BEd કંઈ પણ, એ તમારી લઘુત્તમ લાયકાત છે. એક પ્રશ્ન થાય ઘણા બધાને કે ગુજરાતી વિષય લેવાથી નોકરી થોડી મળે. મારે તમને આશ્વાસનની ખાતરી આપવી છે કે આજકાલ ગુજરાતી ભાષામાં જો તમે ખરેખર ભાષા પ્રભુત્વ ધરાવતા હશો, તમારું ઉચ્ચારણ શુદ્ધ હશે, તમે પ્રૂફ રીડિંગ એટલે જોડણી બરાબર કરી શકતા હશો, લેખન શુદ્ધિ હશે, તો તમને સમૂહ માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, કેટલા બધા પ્રેસને આજે સારા પ્રૂફ રીડરની જરૂર છે, રેડિયો સ્ટેશન, ટેલિવિઝન અને કેટલી બધી સમાચાર ચેનલો અત્યારે આવી રહી છે. આ બધાની અંદર જો તમારી ભાષા શુદ્ધ હશે તો તમને ચોક્કસ જ નોકરી મળી શકે. બીજું એક ક્ષેત્ર છે એ મેં કહું, પુસ્તકોની છપાઈ. આજે કોઈને સારા પ્રૂફ રીડર નથી મળતા. અમે તમને એવો વિશ્વાસ આપીએ કે જો તમે MA ભણો અમારે ત્યાં અથવા તમે પ્રૂફ રીડિંગનો સર્ટિફિકેટ કોર્સ કરો તો ચોક્કસ જ તમે સારા પ્રૂફ રીડર પણ બની શકો. બીજી એક શક્યતા છે સૌથી વધારે કે ગુજરાતી વ્યાકરણ, છંદો, અલંકારો, આ બધું આવડતું હશે તો તમે
જીપીએસસીની અનેક પરીક્ષાઓ, પછી એ તલાટી હોય, ગુજરાત આયોગની બાકીની પરીક્ષાઓ હોય, કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની, દરેક જગ્યાએ પાયાનું વ્યાકરણ પૂછાય છે. તમે અમારી પાસે ભણો તો તમારી આની અંદર પણ ઘણી બધી સ્પષ્ટતા થાય. આજકાલ વિદ્યાર્થીઓ યુપીએસસી થવા માટે, આઈએએસ અને આઈપીએસ થવા માટે ગુજરાતી સાહિત્ય એક અલગ વિષય તરીકે રાખે છે. અને તમે જુઓ, તમે આજે જો સમાજનો અભ્યાસ કરશો, જે તાજેતરમાં જેટલા આઈપીએસ આઈએએસ થયા છે એને મળશો, એના ઇન્ટરવ્યૂ વાંચશો, તો તમને દેખાશે કે સૌથી વધારે ટ્રેન્ડ આજે ગુજરાતી સાહિત્ય સાથે આઈએએસ આઈપીએસ થવાનો છે. એટલે હું એવી પણ ખાતરી આપું કે જો તમે આ વિષય સાથે એમએ થાઓ અને એ વિષયને વધારે સારી રીતે તમે શીખો તો તમને આઈપીએસ આઈએએસ થવામાં પણ મદદ મળે. અમારા 4 વિદ્યાર્થી અત્યાર સુધીમાં આઈએએસ અને આઈપીએસ થયા છે. 3 દિલ્હીની અંદર કામ કરે છે, એક સફીન હસન અત્યારે અમદાવાદની અંદર આઈપીએસ તરીકે કામ કરે છે. અમે ગૌરવ સાથે કહી શકીએ કે આ વિદ્યાર્થી અમારે ત્યાં તૈયાર થયા છે. અને અમે નવા વિદ્યાર્થીઓને આહ્વાન આપીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ કે તમે અમારે ત્યાં પ્રવેશ લેશો તો તમને જરાય નિરાશા નહીં સાંપડે. તમને લાગશે કે વિભાગમાં આવવાથી અમારો જે વિકાસ નહોતો થયો એ પણ હવે શક્ય બને છે. અમારામાંના 3 અધ્યાપક યુટ્યુબર પણ છે. યુટ્યુબ પર જુદા જુદા વિષયના, એ જીપીએસસી હોય, યુપીએસસી હોય, નેટની એક્ઝામ હોય, એફવાયથી એમએનો અભ્યાસક્રમ આવરી લેતા વિડીયો અમે લોકો મૂકીએ છીએ. એટલે આ એક વધારાનો ફાયદો પણ તમને મળે. તમે એવી દલીલ કરી શકો કે તમારા વિદ્યાર્થી ન હોઈએ તો પણ યુટ્યુબ વાપરી શકાય, પણ રોજે અમારા સંપર્કમાં આવવું અને એકલવ્યની જેમ ભણવું એ 2 વચ્ચે ફરક છે. એટલે હું ઈચ્છું કે તમે એકલવ્ય તો બનો જ, પણ સાથે સાથે અર્જુનની જેમ તમે સીધા અમારા શિષ્ય બનો, અમારા વિભાગમાં આવો અને અમારા વિભાગમાં આવવાથી કોલેજ અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ વચ્ચે શું ભેદ હોય એનો જાતે અનુભવ કરો. તો હું આખા ગુજરાતી વિભાગ વતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી નવા તમામ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપું છું કે અમારા વિભાગમાં પ્રવેશ લો. નમસ્તે.